આજે તો ઘણા દિવસે વ્લોગ લઈને આવી ગયો છે અને ટકાટક સવારના તૈયાર થઈને નીકળી પડે છે આપણી દુકાન તરફ અને દુકાને જઈ અને પછી જાશું આપણે સદરા મોલના ઓપનિંગમાં. દુકાને આવ્યા ત્યાં તો અમારા શરણભાઈ ડોલ લઈને પોતા મારીને કરીએ છીએ તૈયારી. દુકાનમાં એન્ટ્રી લીધા પહેલા આપણે માતાજીના આશીર્વાદ લઈ લઈશું અને પછી કરશું દુકાનની અંદર એન્ટ્રી. અને આ છે આપણી માય ફેશન શોપ. જેણે માય ફેશનની મુલાકાત લીધી હોય કરો કોમેન્ટ. સર થોડું જૂનું થઈ ગયું છે તો આપણે નવું પહેરી લીધું છે ટી-શર્ટ. કેવું લાગે છે કોમેન્ટ કરજો. નીચે આપણને લેવા આવી ગયા છે મહેશભાઈને બંને જશું આપણે સદરા મોલના ઓપનિંગમાં. આ સામે દેખાય છે સદારામ મોલ, જેનું એડ્રેસ છે હેપી મોલની બાજુમાં વાવ રોડ ભાભર. ઓપનિંગમાં થોડીક વાર હતી એટલા માટે મેં અને મારા ભાઈબંધે કરી લીધો મફતમાં નાસ્તો કર્યા પછી તરત જ અમારી મુલાકાત થઈ ગઈ શરણભાઈ જોડે. ઓપનિંગમાં જો ટાઈમ લાગે એમ હતો કારણ કે ઓપનિંગમાં આવી રહ્યા છે જ્ઞાનીબેન અને એમએલએ સાહેબ. તમારો ભાઈ ક્યાં જેમ તેમ છે વગર ઓપનિંગ જ ઘૂસી ગયો મોલની અંદર. ઓપનિંગ પહેલા આપણે કરી નાખીએ થોડી એડ, કારણ કે તમારો ભાઈ છે મોટો સેલિબ્રિટી. તમારો ભાઈ એવડો મોટો સેલિબ્રિટી છે કે 3 દિવસ પહેલા જ ઇન્વાઇટ કરેલો હતો. તમને ખબર નહીં મેં એડ કરવાના કેટલા લીધા છે ખબર છે? 1 કરોડ રૂપિયા. સદારામ મોલમાં તમને ટોટલ આઈટમ મળી જવાની છે. હવે નામ લઈશ તો ઘણો વિડીયો લાંબો થઈ જશે, એટલે તમે સમજી લો ટોટલ વસ્તુ કોઈ બી આઈટમ મળી જશે તમને. તો એકવાર સદારામ મોલની અવશ્ય મુલાકાત લો. ઓકે, ક્યાં ગામમાં? ઈસુડિયા ના તું અનવાડ લો. રેડી. ફાઇનલી 3 ભાઈઓ સાથે મુલાકાત કરીને આગળ વધ્યા. ફાઇનલી આવી ગયા છે ધારાસભ્ય ઓપનિંગ માટે.